મેઘ જમાવટથી ગુજરાત તરબોળ થઈ ગયું છે અને હજુ આગામી 2 કલાક ભારે વરસાદની આગાહી છે। બ્રેકિંગ ન્યૂઝ આપ જુઓ, જ્યાં 2 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના। અમદાવાદ સહિત 25 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે તેની પણ વાત કરી લઈએ। મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર સાથે જ ભરૂચ હોય, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી, આ સાથે જ બોટાદ, ગીર સોમનાથ અને દીવ, એટલે કે ગુજરાતના મેપ પર જોઈએ તો મધ્યથી લઈને દક્ષિણ ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રમાં બોટાદ, ગીર સોમનાથ અને દીવ, આ 3 જિલ્લાઓ છે। સાથે જ ઉત્તર ગુજરાતની વાત કરીએ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના એ જિલ્લા જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડે આગામી 2 કલાકમાં તેવી શક્યતા, તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ જિલ્લાઓ ગુજરાતના મેપ પર આપ જોઈ શકો છો કે જ્યાં અહીં વરસાદની આગાહી છે। તો ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં જે પ્રકારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, આ તમામ જિલ્લા જ્યાં ઓરેન્જ એલર્ટ અને 2 કલાક ભારે વરસાદની આગાહી। વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। એટલે કે આખા ગુજરાતના મેપ પર ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ, જેમાં બોટાદ, ગીર સોમનાથ અને દીવ, આ 3 જગ્યા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।